સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાન બંને આચાર્ય શ્રીઓને સામાન્ય દીક્ષા, મહાદીક્ષા, બ્રહ્મચારીઓને દીક્ષા, સાધુઓને દીક્ષાનો વિધિ કયો. હવે મહારાજ એનાથી આગળ વધી અને ઉદ્ધવ સંપ્રદાય એની અનોખી જે પરંપરા છે અને એ પરંપરાના ભાગરૂપે મહારાજ હવે બહેનોને દીક્ષા આચાર્ય એવા પુરુષ નહીં પણ આચાર્ય પત્ની એટલે ગુરુ પત્નીએ ઉપદેશ કરવો, બહેનોના ગુરુ બહેનો જ હોય એવી એક અનોખી પરંપરા. અને મહારાજ હવે સ્ત્રીઓને આપવાની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ કહે છે. મહારાજ કહે છે કે તમે તમારી પત્નીઓને, પોતે પોતાની પત્નીઓને ઉપદેશ આપો અને એ જે પત્નીઓ છે, ગુરુ પત્નીઓ છે, આચાર્ય પત્નીઓ છે, એ મુમુક્ષુ એવા બેનો ભક્તોને જ્ઞાનોપદેશ આપે. જ્ઞાનોપદેશથી, સત્સંગ, કથા, વાર્તા શ્રવણથી હૈયામાં માયામાંથી છૂટવાની, ભગવાનને પામવાની મુમુક્ષુતા પેદા થાય. ત્યારે એવા જે મુમુક્ષુતાથી સભર હૈયાવાળા બહેનો ભક્તો હોય એમને સામાન્ય દીક્ષા અને ગુરુ દીક્ષા આપવાનો, મેળવવાનો, પ્રાપ્ત કરવાનો પાત્રતાનો એક ભાવ એના હૈયામાં જાગૃત થયો છે, એ લાયક છે. હવે એમાં પણ ખાસ મહારાજ કહે છે કે સામાન્ય દીક્ષા માટે કોઈ એવો મુહૂર્તનો કોઈ વિધિ નથી. એ તો જે રીતે આગળ બંને આચાર્યશ્રીઓને પુરુષ ભક્તોને જે ઉપદેશ કરવાની વાત કરેલી, દીક્ષા આપવાની વાત કરેલી, તો એ રીતે એ સામાન્ય દીક્ષા એ જ્યારે મુમુક્ષુને હૈયામાંથી ઈચ્છા થાય એ જ એનું મુહૂર્ત છે, એ પ્રમાણે એમને આપવી. હવે કોને આપવી? તો મુમુક્ષુના લક્ષણો ઘણીક વખત ઉપરથી વાણીમાં એવું બતાવે કોઈ જીવ, કોઈ નારી કે મને બસ હવે આ જન્મ છેલ્લો કરવો છે, પણ આચરણમાં શિથિલ હોય, વર્તનમાં, સ્વભાવમાં શિથિલ હોય, તો એ દીક્ષાને માટે યોગ્ય નથી. જેની મુમુક્ષુતા એના આચરણમાં જણાતી હોય, એ પોતાના પતિવ્રતા ધર્મનું રક્ષણ કરવા ઈચ્છતી હોય, ધર્મ પાળવામાં તીવ્ર શ્રદ્ધાવાળી હોય, સાધુ અસાધુ, સત અસતના વિવેકને યથાર્થ જાણનારી કોઈ સન્નારી હોય, તો એવી જે મુમુક્ષુ નારી એ આચાર્ય પત્ની એટલે ગુરુ પત્નીના શરણે જવું જોઈએ. હવે ગુરુ પત્ની પણ ઘણીક વખત એવું હોય કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં શો ઇન્સાફ. એટલે કે આ બધા નિયમ ધર્મ તો એ સામાન્ય મધ્યમ બધાને પાડવાના, પણ હવે મોટા હોય એને પાડવાની જરૂરિયાત હોતી નથી. આવું માની અને મોટા હોય એ બેફામ વર્તતા હોય, પણ મહારાજ સંપ્રદાયની જે રીત આપી છે અલૌકિક છે અને એવી સુસ્પષ્ટ છે. મહારાજ કે આચાર્ય પત્ની પોતે પણ અનન્ય ભગવાનના ભક્ત હોય, પતિવ્રતા ધર્મમાં દ્રઢ હોય,
પછી એણે જિંદગીમાં પણ ક્યારેય પોતાના સમીપ સંબંધ વિનાના પારકા પુરુષનો સ્પર્શ સુધાઈ ન કર્યો હોય, ક્યારે એની સાથે વાર્તાલાપ એ પણ ન કરતા હોય, અને એકાદશી આદિક વ્રતોનું એ ભગવાનની પ્રસન્નતા પામવા માટે ભાવપૂર્ણ અનુષ્ઠાન કરતા હોય, ઉદ્ધવ સંપ્રદાયના જે ઉત્સવો છે એ ઉત્સવમાં પણ હર્ષોલ્લાસ સાથે વિવેક અને ધર્મની સાથે એની ઉજવણી કરતા હોય, આવા દ્રઢ લક્ષણવાળા જે ગુરુપત્ની છે એ જ્યારે મુમુક્ષુ બહેનોને, મુમુક્ષુ સન્નારીઓને દીક્ષા આપે એ યોગ્ય ગણાય. હવે દીક્ષા કેવી રીતે આપી? તો કે સૌથી પહેલાં તો સ્નાન કરી શુદ્ધ ધોયેલા વસ્ત્ર પહેર્યા હોય જે મુમુક્ષુ સન્નારી છે એમને દીક્ષા આપવી. હવે દીક્ષાની અંદર પણ મુમુક્ષુતા એ આચાર્યના પત્ની એટલે આચાર્ય એવા જે છે એમની આગળ હાથ જોડી મુમુક્ષુતાને પ્રદર્શિત કરતા જે મુમુક્ષુ સન્નારી હોય હાથ જોડીને કહે, હે સ્વામિની, મારું પાખંડ ગુરુ થકી કે સર્વ પ્રકારના પાપો થકી રક્ષણ કરજો. હું તમારા શરણમાં છું. મને ભગવાનનો આશ્રય અપાવો. મને કાળ માયાને કર્મથી છુટકારો અપાવી અભયદાન પ્રદાન કરો. આવી રીતે જ્યારે એ નમ્રતાપૂર્વક દાસત્વ ભાવ સાથે વિનવણી કરતા પ્રાર્થના કરે ત્યારે એ જે આચાર્ય પત્ની ગુરુપત્ની છે એ એને વિશ્વાસ અને ધીરજ આપતા કહે, તમે યથાર્થ નિર્ણય કર્યો છે. તમે પરાત્પર નારાયણના શરણમાં આવ્યા છો, એના ચરણે આવ્યા છો, એટલે તમે ચોક્કસ કાળ માયા કર્મ યમદૂત આદિકના ભયથી મુક્ત થશો. અને મુક્ત થશો આટલું કહી સંકલ્પ કરી અને એ સંકલ્પની સાથે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણમ શરણમ દેવ પ્રપન્નોસ્મિ પાતુ મામ એ શરણાગત મંત્ર દ્વારા એને ભગવાનના ચરણમાં એક જાણે મધ્યસ્થની ભૂમિકામાં રહી અને ગુરુપત્નીએ એ મુમુક્ષુ સન્નારી એનું માનવ હૈયું એના જીવને એ નારાયણના ચરણમાં સમર્પિત કરી દે. અને આવી રીતે જ્યારે એ સમર્પિત કર્યા પછી જો સધવા હોય તો એના ભાલમાં કંકુનો ચાંદલો કરાવવો, વિધવા હોય તો એના કંઠમાં ચંદનનો ચાંદલો કરાવી અને ત્યાર પછી એને એના કર્ણની અંદર, જમણા કાનની અંદર એ 3 વખત, આ ડાબા કાનની અંદર 3 વખત, પુરુષોને જમણા કાનની અંદર મંત્ર દીક્ષા આપવામાં આવે અને સ્ત્રીઓ હોય તો એને ડાબા કાનની અંદર 3 વખત એ ગુરુપત્ની એ મંત્રનો નાદ કરી અને ત્યાર પછી એ મંત્રોપદેશ કર્યા પછી એમણે સામાન્ય જે મંત્ર જપવાનો છે એ શ્રી કૃષ્ણ હોય કે સ્વામિનારાયણ ષડાક્ષરી મંત્ર હોય એ પ્રદાન કરે. અને જે 3 વર્ણના હોય એમના માટે તો આ છે જ, પણ એ અન્ય જે વર્ણ છે એને પણ આવી રીતે શ્રી કૃષ્ણના મંત્ર પ્રદાન કરવો. હવે જ્યારે મંત્ર પ્રદાન કર્યા પછી એને પંચ વર્તમાનમાં રહેવાનો, ભગવાનની આજ્ઞામાં રહેવાનો પ્રબોધ કરવો. ભક્તો, સામાન્યપણે તો વાત એવી છે, જ્યારે આપણે કંઠમાં તુલસી ધારણ કરીએ ત્યારે આપણે આપણું આ શરીર, તન, મન, ધન બધું જ ભગવાનના ચરણમાં સર્વસ્વ દાનમાં આપી દીધું. જેમ બલિરાજાએ સંકલ્પ કર્યો તુલસીના પત્રે દાન આપવાની વાત આવે ત્યારે તુલસીના પત્રે દાન આપવાનું હોય, તો તુલસીના પત્રે સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યા પછી 3 પગલામાં ભગવાને એ આખું બ્રહ્માંડ માપી લીધું. 3જા પગલે એનું શરીર ઉપર પગ મૂક્યો અને એને પાતાળ ભેગા કરી દીધા. પણ એવી રીતે જ્યારે આપણે કંઠી ધારણ કરીએ છીએ ત્યારે આપણે આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. હવે જ્યારે આપણે આપણું સર્વસ્વ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, એ સર્વસ્વ જ્યારે ભગવાનને અર્પણ કરી દીધું પછી આપણે આ દેહના માલિક રહેતા નથી. આમે નથી, દેહના માલિક તો આમે નથી. અને હવે જ્યારે અજ્ઞાન અવસ્થામાં જીવ માલિકી ભાવ માની બેઠો છે, પણ હવે જ્યારે દીક્ષા પામ્યો છે, જ્યારે કંઠની તુલસીની કંઠીને શરણાગત મંત્ર શરણે થયા પછી જ્યારે કંઠીમાં તુલસીની કંઠી ધારણ કરી
ત્યારે તો આપણે હવે પૂર્ણપણે સભાનતાપૂર્વક આપણે આપણું જીવન ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું. હવે જ્યારે સમર્પિત કર્યું હોય ત્યારે આપણે એના માલિક રહેતા નથી. તો પછી જેમ કોઈ સદગ્રસ્ત હોય, એનો વેપાર ધંધો કરતા હોય, એમની દુકાન હોય, અને પછી દુકાન જ્યાં સુધી એવું બને ભક્તો કે માલિક હોય ને તો એ બપોરે 12 વાગે આવે, 1 વાગે આવીને દુકાન ખોલે તો એને કોઈ પૂછનાર નથી. પણ એ જ દુકાન એ વેચી દે અને પછી જેને લીધી છે એ ભાઈ પૂછે, હવે તમે શું કરશો? તો કે ક્યાંક નોકરી કરશું. તો કે વાંધો નહીં, તો અહીંયા જ મારે ત્યાં જ નોકરી કરો ને? તો કે વાંધો નહીં, અહીંયા નોકરી કરીશ. એટલે ગઈકાલ સુધી એ દુકાનનો જે વ્યક્તિ માલિક હતો અને બીજા દિવસથી એ એક નોકર બની ગયો. હવે એને માલિક કેમ એનો ઉપયોગ કરી શકાય? એટલા વાગે એને હાજર થવું પડે, એટલા વાગે દુકાન ખોલી દેવી પડે, એ પ્રમાણે એને કામ કરવું પડે સમયસર. એમ જ્યારે કંઠમાં તુલસીની કંઠી ધારણ કરી આપણે શરણાગત થયા પછી આ પંચભૂતનું ખોડિયું પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે એનો ઉપયોગ કરાય. તન મન ધન બધું જ ભગવાનની આજ્ઞામાં રહી, ધર્મમાં રહી અને એનો ઉપયોગ થાય પરમાત્માને પામવા માટે, ભગવાનને રાજી કરવા માટે. એટલા માટે હવે દાનમાં આપી દીધું છે, હવે આપણે એના માલિક રહ્યા નથી. તો હવે ભગવાન કહે છે વાંધો નહીં, તું આમ દેવરૂપી ઘરમાં રહી અને પણ એને ખાસ ધ્યાન રાખજે. કેટલીક શરતો મૂકી, દારૂ ન પીવો, માંસાહાર ન કરવો, ચોરી ન કરવું, વટાળ પ્રવૃત્તિ નહીં, પછી વ્યભિચાર નહીં. તો કેટલીક શરતો ભગવાને આપી છે. તો એ જ શરતો એ જે આચાર્ય પત્ની છે, ગુરુ પત્ની છે, એ બેનો ભક્તોને પણ એવો જ્ઞાનોપદેશ આપે કે હવે આ વાણી ક્યારે કોઈનું અપમાન કરવા માટે ન ઉચ્ચારવાનો, ક્યારે એનો પ્રયોગ ન થાય, કેપ ચડે એવી કોઈ વસ્તુ ખાવી પીવી નહીં, તમાકુ આદિ. અરે આચાર્ય પત્ની ભોજનના સંદર્ભમાં કે અભક્ષ્ય વસ્તુ, અપવિત્ર વસ્તુ એનું ક્યારે ગ્રહણ કરવું નહીં. અને જીવનની અંદર ખાસ સાવધાની, દૂધ, ઘી, જળ ક્યારે ગાળ્યા વિનાનું વાપરવું નહીં, મિથ્યા બોલવું નહીં, અપશબ્દો ગાળો બોલવી નહીં. આ બધો જ ઉપદેશ એ આચાર્ય પત્ની એ નવા મુમુક્ષુ શિષ્ય થયા છે એમને આપે છે. વળી પાછું તો કે દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી એ નિત્ય વિધિ, સ્નાનાદિક નિત્ય કર્મોમાંથી પરવારી અને ભગવાનની પૂજા કરવી. અને પૂજા કરીએ, મંત્ર જાપ કરીએ, તો મંત્ર જાપની અંદર પણ ખાસ એક જોવા મળે આપણે કે વસ્ત્રથી ઢાંકીને એ મંત્ર જાપ કરવી. તો મંત્રને વસ્ત્રથી માળાને ઢાંકવી શા માટે? તો એનું મુખ્ય કારણ એટલું કે આપણે જો વસ્ત્રથી ઢાંકેલું ન હોય અને માળા આપણે ક્યાંક આળસ પ્રમાદમાં હોઈએ તો જે જગ્યાએથી સામાન્ય માણસનો પગ ફેર હોય એવી ભૂમિમાં માળાનો સ્પર્શ થાય ત્યારે એનો દોષ લાગે. તો એ વસ્ત્રથી ઢંકાયેલું હોય એ અનિવાર્ય છે. તો વસ્ત્રથી ઢાંકી સ્થિર આસને બેસી એ ગુરુ મંત્રનો જાપ કરવો, સામાન્ય એટલે કે ષડાક્ષરી મંત્રનો જાપ કરવો. તો ક્યારેય પણ ખાસ ગુરુપત્ની એટલે આચાર્ય પત્ની ઉપદેશ આપતા કહેવું જોઈએ કે જન્માષ્ટમી આદિ વ્રતના ઉત્સવ કરવા, એમાં ઉપવાસ કરવો, પછી અને એમાં પણ અધાર્મિક પુરુષો, સ્ત્રી પુરુષો હોય એની સાથે ક્યારે વ્યવહાર ન કરવો, શક્ય હોય ત્યાં સુધીનો સંગ પ્રસંગનો ત્યાગ કરવો, નવધા ભક્તિ વિના વ્યર્થ કાળ જવા ન દેવાનો. અને એમાં પણ જો કોઈ વિધવા બેન હોય અને વિધવા બેન માટે તો જ્યારે એ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે શું? તો કે એણે હવે તો પતિ તરીકે ભગવાનને સ્વીકાર્યા છે. આચાર્ય પત્ની, ગુરુ પત્ની એ વિધવા બહેનોને એક ભાવનું, એક હૃદયનું એક એવો વિશ્વાસ કે અનંત પતિ કર્યા, હજી સુધી જન્મ અને મરણનો છેડો નથી આવ્યો, હવે તો ભગવાનને પતિ કરવા છે અને તમે પતિ તરીકે વર નંદ લાલ વરુ, નહીં તો કુંવારી મરું. અરે હવે ભગવાનને પતિ કર્યા છે આજથી, એટલે હવે પતિવ્રતા ધર્મનું પાલન કરી એક જ મારા પિયુ, મારા પ્રિયતમ એવા ભગવાનને મારે રાજી કરવા છે એવી ભાવના સાથે હવે જો હું મારા પતિની આજ્ઞામાં રહીશ, એને ગમશે એ પ્રમાણે વર્તીશ, તો હું
હવે મને બીજા પતિ કરવાની ઝંઝટ નહીં રહે, એટલે કે ભગવાનના ધામને, ભગવાનના ચરણારવિંદને પામીશ. આવી રીતે એને વિશ્વાસ અને ચોક્કસ હું હવે સુખને પામીશ. આવી રીતે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે નવદીક્ષિત શિષ્યા હોય એને ગુરુપત્નીએ, આચાર્ય પત્નીએ એને ઉપદેશ આપવો. માનસી પૂજા, બાહ્ય પૂજા કરવાનું, અને એમાંય 4 વર્ણથી અન્ય જે વર્ણના જે બહેનો ભક્તો હોય એને ખાસ ઉપદેશ આપતા કહેવું કે તમારે તો એ જે અન્ય મૂર્તિની પૂજા નહીં કરવાની, પણ અન્ય જે ભક્તોને ઘેર જે પૂજા હોય, મૂર્તિ હોય, એને દૂરથી જ વંદન કરવાના. અરે દૂરથી વંદન કરીએ ઘણીક વખત એવું લાગે પક્ષપાત જેવું છે, એને શું અડકવાનો અધિકાર કેમ નહીં? પણ આમ તો એવી વાત છે કે ભક્તો, દૂરથી પણ અડકવાથી, ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવાથી જે ફળ મળે એ એને દૂરથી મળે છે. એટલા માટે શાસ્ત્રની મર્યાદાના ભાવને એ હૃદયમાં ધારણ કરવું. વળી પાછું જ્યારે ઘણીક વખત એવું થાય કે અપક્વ લોકો પણ ધર્મના સ્થાનમાં એ સત્તા ઉપર કે મોખરામાં કે એવા આગળ પડતા થઈ જતા હોય. એવું ન થાય એટલા માટે મહારાજે કીધું કે જ્યારે એ બહેનો ભક્તોને પણ સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા આપતા પહેલાં એનું બરાબર તપાસ કરવાની, એની પરીક્ષા કરવાની, અને પરીક્ષા કર્યા પછી જ એમને દીક્ષા પ્રદાન કરવી. અને જ્યારે મહાદીક્ષા પ્રદાન કરવાની હોય તો આગળના દિવસે ઉપવાસ કર્યો હોય, પછી એકાદશી કે દ્વાદશીના દિવસે મહાદીક્ષા, જેમ પુરુષ ભક્તોને એ મહાદીક્ષા આપવામાં આવે એ જ રીતે મહાદીક્ષાનો વિધિ એ અહીંયા કયો છે. અને ભક્તો એ મહાદીક્ષા આપ્યા પછી અદ્ભુત એક ભગવાનની પ્રાર્થના એ દીક્ષિત સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે. શ્રી કૃષ્ણ નારાયણ વેણુપાણી, શ્રી રાધિકા નેત્ર ચકોર ચંદ્ર, વૃંદાવનાનંદિત ગોપ ગોપે, શ્રી ગોકુલાધીશ હરે પ્રસીદ, શ્રી દેવકી નંદન દેવ દેવ, શ્રી દ્વારિકાધીશ્વર પાર્થસુત લક્ષ્મી મનોરંજન ચારુહાસ, પ્રભો નમસ્તે પરમેશ્વરાય. અદ્ભુત ભગવાનના મહિમાની જે રીતે પુરુષ ભક્તોએ પ્રાર્થના માટે શ્રી રાધિકા કૃષ્ણમહમ નમામિ જે આપણે પ્રતિદિન પ્રાર્થના કરીએ છીએ, એ જ રીતે શિષ્યા ભક્તોએ પણ આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની હૃદયના ભાવથી કે હું તમારે શરણે આવી છું, મારું પાણી ગ્રહણ કરો, મારો હાથ ગ્રહણ કરી આપના ચરણની દાસી બનાવી અને મારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો. મારું મન સદાકાળ તમારા ચરણમાં, તમારી સેવામાં પ્રવૃત્ત રહે. જગતમાં તમને છોડીને મારું મન ક્યાંય ન જાય એવી કૃપા દ્રષ્ટિ કરજો. આવી રીતે એ જ્યારે પ્રાર્થના કરવી ભગવાનને. અને જે આચાર્ય પત્નીઓ છે એ પણ જે મહાદીક્ષા ગ્રહણ કરનાર જે બહેનો ભક્તો હોય એને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય, અને દિવસમાં એકવાર જમવું, આપતકાળનો સંયોગ હોય, રોગાદિક આપતકાળ હોય ત્યારે એનો કોઈ નિયમ નથી. એ રીતે કારણ શું? જો ભોજન વધે શરીરમાં જેટલો ઉપયોગ, જેટલી જરૂરિયાત હોય એના કરતાં એ વધારે જ્યારે માત્રામાં ભોજન કરવામાં આવે તો એ ભોજન આળસ અને બીજી કેટલીય વિકૃતિઓનું કારણ બની જતું હોય. એટલા માટે એકવાર ભોજન, અને એમાં પણ સંયમિત જીવન જીવવાની વાત એ આચાર્ય પત્નીએ એ બહેનો મહાદીક્ષા પામનાર એ બહેનો ભક્તોને અવશ્ય કરવી. અરે એટલું નહીં, પ્રાર્થના કરતાં એક પ્રાર્થના કે ક્યારેય પણ જે દીક્ષિત અન્ય બહેનો છે એની સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કે વિવાદ ક્યારેય ન કરવો પરસ્પર. આવું પુરુષોમાં પણ થતું હોય ને બહેનો ભક્તોમાં પણ થતું હોય, હરસપરસ મીઠો કલહ હોય ઘણીક વખત ઘણી જગ્યાએ. પણ જ્યારે એ ગુરુપત્ની પાસેથી દીક્ષા લીધા પછી એ હૃદયના ભાવ સાથે જ્યારે સર્વસ્વ સમર્પણ કર્યા પછી એના વચનમાં રહી અને ગુરુપત્નીને નમસ્કાર કરી અને જે નવદીક્ષિત શિષ્યા છે એને પ્રાર્થના કરતાં કહેવું કે પૂજા કરીને, હે
મને પણ માં લક્ષ્મીજીની જેમ ભગવાનનું દાસત્વપણું પ્રાપ્ત થાય એવી મારા ઉપર કૃપા કરજો. આવી રીતે પ્રાર્થના કરવી. અને પ્રાર્થના કરતાં, એ વંદન કરતાં, ક્ષમા પ્રાર્થના કરતાં કામ, ક્રોધ, લોભ, દોષ જે છે એ બધા દોષોથી મારું રક્ષણ કરી મને પતિવત્તા ધર્મમાં ક્યાંય ચૂક ન આવે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો, એવો મને રાહ પ્રશસ્ત કરજો એવી પ્રાર્થના કરવી. આવી રીતે જ્યારે મહારાજે બંને આચાર્યશ્રીઓને એમની પત્નીઓએ જે દીક્ષા આપવાની છે એની પણ માંડીને વાત કરી. વળી પાછું મહારાજે સ્પષ્ટતા કરી, બંને આચાર્યશ્રીઓ પોતપોતાની પત્નીને કહેવું, અન્ય પરિવારના સ્વજન હોય તો પણ નહીં. કારણ શું? તો મહારાજ કહે છે કે પોતાના પત્નીને જ અમે જે વાત કરી છે, પોતે પોતાના પત્નીને જ્ઞાનોપદેશ આપો અને એ બેનો ભક્તોને જ્ઞાનોપદેશ આપશે. આવી રીતે મહારાજ વાત કરી. અને ત્યારે ભક્તો સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, એકાદશ્યામ નિર્જલાયામ નારાયણ મુનિર નૃપ પુત્રાભ્યામ પ્રદદૌ દીક્ષામ દ્વિવિધામ સ્વયમેવ હિ. મહારાજ એ નિર્જળા એકાદશી એટલે જેઠ સુદ એકાદશીના દિવસે બંને આચાર્યશ્રીઓને સામાન્ય દીક્ષા પ્રથમ આપી અને પછી મહાદીક્ષા આપી છે બંને આચાર્યશ્રીઓને. કારણ કે જ્યારે સ્વયં પોતે ગાદી ઉપર આરૂઢ કર્યા છે પણ પોતે દીક્ષિત ન હો તો અન્યને કેમ દીક્ષા આપી શકે? એટલે સ્વયં પ્રથમ તો મહારાજે એમને બંનેને દીક્ષા આપી છે. દીક્ષા આપ્યા પછી મહારાજે બંને આચાર્યશ્રીઓ પાસે બંનેને એમની પત્નીને દીક્ષા પાવડાવી છે, બંને આચાર્ય થકી, સામાન્ય અને મહાદીક્ષા. અને મહારાજે કીધું કે પતિવ્રતા ધર્મમાં રહેનાર પત્ની છે એ અન્ય કોઈ પુરુષ નહીં, અન્ય કોઈ પુરુષ નહીં, એ પોતાના પતિ જે છે એ પતિ જ એના માટે ગુરુની ભૂમિકામાં રહ્યા છે. એટલે એના થકી જ દીક્ષા પામવી એ નારદ પંચાત્રમાં કહ્યું છે. એટલા માટે અને ભક્તો પછી એ બેનો ભક્તો છે પોતાના પતિ થકી એ દીક્ષા પામે, સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા, અને પછી એ આચાર્ય પત્નીને અન્ય બહેનોને દીક્ષા આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવી રીતે મહારાજે બંને દીક્ષા પ્રદાન કરી. એ સમય કૃષ્ણ પૂજાનો મોટો મહોત્સવ એ જ્યેષ્ઠ સુધી એકાદશીના દિવસે કરાયો છે. બારસના દિવસે દેશ દેશાંતરમાંથી આવેલા હજારો ભક્તોને એ ઈચ્છિત ભોજનો કરાવ્યા છે. અને જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે એ ભક્તો સ્નાન યાત્રા થાય અને એ જલયાત્રા જેને કહેવામાં આવે તો એ પણ વિશેષપણે થઈ છે. મહારાજ મધ્યમાં ઊંચા સિંહાસને બિરાજમાન થયા છે અને ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થઈ મહારાજ સંતો ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા છે, જેણે દીક્ષા પ્રાપ્ત કરી હોય એવા ભક્તજનોને જ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત એવા જે નર નારીઓ સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા અવશ્ય ગ્રહણ કરી. હવે મહારાજે જાહેરમાં ખુલ્લા શબ્દોમાં કીધું છે. અને એમાં પણ જે ભક્તો લક્ષ્મીનારાયણ દેવ દેશમાં આવતા હોય એને એ રઘુવીરજી મહારાજ પાસે, જે ભક્તો નરનારાયણ દેવ એટલે કે અમદાવાદ દેશ વિભાગમાં આવતા હોય એને એ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી. આવી રીતે મહારાજ એ બંને આચાર્યના પાસેથી દીક્ષા ગ્રહણ કરવી, એકબીજા આચાર્ય પાસેથી નહીં, એની પણ મહારાજે સ્પષ્ટતા કરતા કીધું. વળી મહારાજે કીધું કે અમે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ તમારે કરવું. મૂર્તિની પૂજા અને યોગ્ય પોતાના નિયમમાં રહી પ્રતિદિન કરવું. કોઈ આશંકા રહેતી હોય, કંઈ પૂછવું હોય કોઈને તો હવે પૂછી શકો છો દીક્ષાના સંદર્ભમાં, બીજા કોઈ પણ સંદર્ભમાં. ત્યારે વળી બંને આચાર્ય શ્રીઓએ હાથ જોડી અને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ કે મહારાજે પોતે પોતાના નજર સમક્ષ જ બંને આચાર્ય શ્રીઓ પાસે ભક્તજનોને દીક્ષા અપાવડાવી પણ ખરી. બીજી બાજુ મહારાજ હવે બંને આચાર્ય શ્રીઓને પૂછવો તો પૂછવાની છૂટી આપી. ત્યારે બંને આચાર્ય શ્રીઓ એ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી આ બંને આચાર્ય શ્રીઓ મહારાજ પાસે આવી હાથ જોડીને બેઠા અને કહેવા લાગ્યા, મહારાજ હે પ્રભુ, તમે આ ઉત્સવોની જે સેવા રીતિ છે એની વાત પણ અમને વિસ્તારથી કહો, જેના કારણે આજે દેવ મંદિરો
આપે કરી અને અંદર ઠાકોરજીના પધરામણા કર્યા છે, એમની આગળ કેવી રીતે ઉત્સવો ઉજવવા, એનો નિર્ણય કેમ કરવો. જન્માષ્ટમી કયા યોગમાં ઉજવવી, રામનવમી કયા યોગમાં ઉજવવી, એકાદશી કયા દિવસે પાલન કરવી, તો એનો જે યથાર્થ નિર્ણય છે. આપે તો કહ્યું છે કે વલ્ભાચાર્ય કરેલી જે ઉત્સવની સેવા રીતિ એ અમને માન્ય છે, પણ પ્રભુ આપ પણ આપણા મુખે એ ઉત્સવની સેવા રીતિ છે, એનો નિર્ણય જે છે વ્રત ઉત્સવનો નિર્ણય એ આપ કહો. ત્યારે મહારાજ કહે છે, વ્રતોત્સવાનામ સર્વેષામ વિધિસ્તુ ગ્રાહ્ય ઉત્તમ શ્રી વિઠ્ઠલેશ ગદિત સવિશેષમ વદામિતમ અસ્માકમ ઇષ્ટદેવો હિ શ્રીકૃષ્ણો સ્થિતિ તસ્યા આવિર ભાવતિથિસ્તસ્યા વિધિરાદૌ નિરૂપ્યતે. મહારાજ કે આમ તો વિઠ્ઠલનાથ જે કરેલો જે ઉત્સવની જે સેવા રીતિનો જે નિર્ણય છે એ અમને માન્ય છે, પણ તમે જ્યારે પૂછ્યું છે ત્યારે ચાલો અમે વિસ્તારથી કહીએ. હવે કયા ઉત્સવથી અમે વાત કરવાની શરૂ કરીએ? તો મહારાજ કહે છે, અસ્માકમ ઇષ્ટ દેવો હિ. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્વ અવતાર ધારણ કર્યો છે, પોતે જ પૂર્વ અવતાર ધારણ કર્યો છે, પણ સ્વયં ભગવાન હોવા છતાં પણ ભક્તો જ્યારે ભૂમંડળ ઉપર આવે, જેવી રીતે ભગવાન રામ ભૂમંડળ ઉપર પોતે ભગવાન હોવા છતાં પણ જ્યારે એ લંકામાં જવાનું હોય કે લંકાથી પાછા ફરે ત્યારે એ પૂજા કરે, પ્રાર્થના કરે. એવી જ રીતે પોતે જ સ્વયં લક્ષ્મીજી હોવા છતાં પણ રૂકમણી પોતાને એ શિશુપાલ થકી બચવા માટે એ જગદંબાના મંદિરે જાય, પ્રાર્થના કરે, હે જગદંબે મારી રક્ષા કરજો. પોતે સ્વયં એ ભગવાનના અર્ધાંગના હોવા છતાં પણ તો એનો ભાવ એ છે કે જ્યારે પોતે સ્વયં ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો હોય ને ત્યારે એનું સમગ્ર જીવન માનવ જીવનની શિક્ષા માટે હોય. પૂર્વ અવતારના સંબોધીને એની પ્રાર્થના સ્તુતિ કરતા જણાય, પણ પોતે સાક્ષાત ભગવાન હોવા છતાં પણ એ ભાવ અહીંયા આપણને સ્પષ્ટ રીતે જોવા મળે. ભગવાન પોતે ભગવાન હોવા છતાં પણ એ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવની તિથિ એટલે શ્રાવણ વદ અષ્ટમી. આ જન્માષ્ટમીના વ્રતનો નિર્ણય કેમ કરવો એની માંડીને વાત કરે છે. મહારાજ કે જન્માષ્ટમી યદા પૂર્વદિને એવ રોહિણી બુધ સંયુતા નિશિથાગાષ્ટમી સમ્યક ઉત્તરાતો નિશિતગા તદા વિદ્વાપી સપ્તમ્યા ગ્રહિતવ્યા અષ્ટમી વ્રતે. હવે ઘણીક વખત ભક્તો ખાસ નિર્ણય કેમ કરવો, કયા દિવસે જન્માષ્ટમી, આ વાત ઘણીક વખત ઉત્સવના નિર્ણયોની અંદર ઘણાને મૂંઝવણ થતી હોય, પણ સમજી શકાય એ મૂંઝવણને પણ અહીંયા મહારાજ સ્પષ્ટતા કરતા કહે છે. મહારાજ કહે છે કે સાતમની તિથિ હોય, હવે અષ્ટમીના આગળ સાતમની તિથિ હોય, એમાં રોહિણી નક્ષત્ર અને બુધવારનો યોગ હોય, અને એ પણ મધ્યરાત્રિએ જ્યારે ભગવાનનો જન્મ થયો મધ્યરાત્રિએ ત્યારે અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો યોગ હતો અને બુધવારનો યોગ હતો. તો પછી એ યદ્યપી છે સપ્તમી અને પાછું બીજા દિવસે અષ્ટમી પ્રારંભ થાય છે અને બીજા દિવસે રાત્રે મધ્યરાત્રિ અષ્ટમીનો યોગ પણ ન હોય પાછો, તો સપ્તમીના વેદવાળી પણ એ જન્માષ્ટમી સપ્તમીના વેદવાળી હોવા છતાં પણ એ ગ્રહણ કરવી, એમાં જન્માષ્ટમીનો ઉત્સવ એ ભાવપૂર્ણ રીતે ઉજવવો એવું મહારાજ કહે છે. વળી મહારાજ કહે છે ત્રણેય યોગ વિશેષણને કારણે સપ્તમીના વેદવાળી અષ્ટમી તિથિનું ગ્રહણ કરવાનું ક્યાં કીધું છે? તો કે અગ્નિ પુરાણાદિક શાસ્ત્રમાં કહેલું છે. જો આવો યોગ ન હોય, હવે કેવળ અષ્ટમી શુદ્ધ તિથિએ વ્રત કરવું, આવો યોગ ન હોય તો, એટલે કે બુધવાર રોહિણી નક્ષત્રનો યોગ ન હોય અને પછી વળી પાછો સાતમી તિથિ હોય તો એવી સાતમ તિથિ આપણે ગ્રહણ ન કરવી. પછી વળી મહારાજ કહે છે બુધવાર અને રોહિણી નક્ષત્રનો યોગ ન હોય અને બીજે દિવસે અષ્ટમીની રાત્રિએ અષ્ટમી તિથિ વ્યાપ્તિ ન હોય તો બીજા દિવસે વ્રતોત્સવ કરવો, અને સાતમની તિથિએ રોહિણી નક્ષત્ર બુધવાર મધ્યરાત્રિ હોય તો એનો જ ગ્રહણ કરવું. આવી રીતે મહારાજ એ કેવી રીતે એનું તિથિનો નિર્ણય કરવો, ઉત્સવનો નિર્ણય કેવી રીતે કરવો એની વાત મહારાજ કહે છે. સાતમની તિથિ હોય, બુધવાર પણ આઠમ અને રોહિણી નક્ષત્ર આ ત્રણેયનો મધ્યરાત્રિ યોગ ન હોય
તો કેવળ બુધવાર કે આઠમનો યોગ હોય તો તે સાતમના વેદવાળી આઠમ વ્રત અને ઉત્સવ માટે ગ્રહણ કરવી, વ્રત અને ઉત્સવ માટે ગ્રહણ મહારાજ કે ક્યારે ન કરવી. આવી રીતે એ વિઠ્ઠલનાથજીએ કરેલો જે નિર્ણય છે, ઘણીક વખત ચંદ એ સૂર્યોદય સમયે જે તિથિની પ્રધાનતા હોય, જે તિથિ વર્તતી હોય એ તિથિની ગણના કરવામાં આવી હોય, પણ એ તિથિ કેટલા સમયે પૂરી થતી હોય, અષ્ટમીની તિથિનો ક્યારે પ્રારંભ થતો હોય, ક્યારે એ અષ્ટમી તિથિ પ્રારંભ થઈને ક્યારે સમાપ્ત થતી હોય, એના આધારે એ વ્રત અને ઉત્સવના નિર્ણયો થતા હોય. ભક્તો, આ વાત સૂક્ષ્મ છે, એટલે એ કદાચ આપણને નિર્ણયમાં કે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો કેલેન્ડરમાં લખેલું હોય ત્યારે આપણે બોલતા હોઈએ કે હવે આ બધા નવા નવા નાટક આવી ગયા છે, આવું તો પહેલાં કાંઈ હતું નહીં. પણ એવું પહેલાંય હતું. પણ ભક્તો, આવી રીતે એ અષ્ટમીનો નિર્ણય કેમ કરવો, પછી આ અષ્ટમીના દિવસે એ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવો, લક્ષ્મીજીએ સહિત ભગવાન શ્રી કૃષ્ણની ચલ કે અચલ મૂર્તિઓની શક્તિ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરવી. પછી રાધિકાજીની મૂર્તિ હોય તો મંદિરમાં તેનો સમગ્ર વેશ અર્ચન વિધિ અને લક્ષ્મીજીની પેઠે જ જાણવા. એટલે ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાધિકાજી હોય તો પણ એને લક્ષ્મીજીની પેઠે જ શ્રૃંગાર આદિકથી યુક્ત કરી, અને ક્યારેક લક્ષ્મીજી પણ ન હોય, કેવળ ભગવાન હોય તો એવી ભાવના કરવી કે રાધા કે લક્ષ્મી આ બંને ભક્તો હોય અનન્ય, તો એ ભગવાનના અંગને વિશે વિલીન છે, અંગને વિશે લીન છે એમ જાણી અને ભગવાનની પૂજા આરાધના કરવી. આવી રીતે એ ભગવાનની પૂજા આરાધના કરવાની અંદર પણ એ વાસણો હોય એવી રીતે શુદ્ધ રીતે માંજ્યા હોય, પછી એને કેવી રીતે પાથરણા બિછાવવા, કેવી રીતે નૈવેદ્ય તૈયાર કરવું, પછી ભગવાનના અંગો ઉપર ધારણ કરવાના જે વસ્ત્રો હોય એ પણ નવા સીવવા અથવા દરજી પાસે સીવડાવવા. આવી પણ આપણે ઘણીક વખત આપણા પર્વના પ્રસંગો હોય ત્યારે નવા વસ્ત્રો પહેરીએ, પણ ભગવાન માટે પણ અદ્ભુત ઉત્સવની તૈયારી, આંબાના પાંદડાનાથી તોરણો બનાવી મંડપ સજાવો, પછી અનેક પ્રકારની રંગોળીઓ પૂરવી, શ્વેત, પીળા, લાલ અને ભાતના રંગોથી રંગોના વસ્ત્રોથી કળશને ઢાંકી એનું ઉપરથી બાંધી અને એવા કળશને સુશોભિત કરી ચારે દિશાઓમાં સ્થાપન કરવા, અને અગરની ધૂપથી સુગંધીમાન ચંદન અને અગરની ધૂપથી આખા જે વાતાવરણ છે એમાં સુગંધ પસરાવવી, અને પછી એવી રીતે દેવકી માતાના સૂતિકા ગ્રહની રચના કરવી, અને ત્યાં એક ધાત્રી એટલે કે જે સુવાવડ કરાવનાર ઉપમાતા હોય, નાડી છેદન કરનારી બીજી સ્ત્રી હોય, એની પણ મૂર્તિ બનાવી હોય, એવી ભાવના કે આ એ ત્યાં હાજર છે, અને દેવકી માતા અને તેના ખોડામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણ ભગવાનની સ્થાપના કરવી. અને આવી રીતે મંડપના એક ભાગમાં ગોકુળના સૂતિકાગ્રહને વિશે જન્મેલી શ્રેષ્ઠ કન્યા સાથે યશોદા માતાની પણ સ્થાપના કરવી. બે ભાવને સાથે રાખવાનું કીધું છે. પછી સૂતિકાગ્રહમાં નંદજી, વસુદેવજી, ગોવાળો, ગોપીઓ, ગાયો, બળદો, આંખલા, વાછરડાઓ આ બધાના ચિત્રો દ્વારા કલ્પના કરવી કે ત્યાં જ હું મોજૂદ છું ને ત્યાં જ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજથી 5000 વર્ષ પહેલાં હું ત્યાં હાજર છું. આવી રીતે રાત્રિએ ભક્તિભાવપૂર્ણ પૂજન કરવું, અને અષ્ટમીની નવમી એમ 2 દિવસ પર્યંત જેવો અવકાશ હોય એ પ્રમાણે વાજિંત્રોના નાદની સાથે એ મંગલ વાજિંત્રો વગાડતા ભગવાનની પૂજા કરવી, નૈવેદ્ય ધરવા, જલેબી, મોતિયા લાડુ, અનંત પ્રકારના પકવાનો ભગવાનને એ અર્પણ કરવા, અને ભક્તો એ ભગવાનની જે પૂજા કરવી, પૂજાની અંદર પણ જો અચલ પ્રતિમા હોય તો એને ભગવાનને સ્નાન કરાવવું, પંચામૃતથી ગરમ જળથી સ્નાન કરાવી, સ્નાન મંત્ર બોલતા બોલતા એ પછી એના અંગનું માર્જન કરવું, એવી રીતે નવા વસ્ત્રો ધારણ કરાવવા અને ષોડશોપચારથી ભગવાનની પૂજા કરવી. આવી રીતે એ અદ્ભુત રીતે ભગવાનની એ પૂજા કરવાની વાત સ્વામિનારાયણ ભગવાન અષ્ટમીના દિવસે, નોમના દિવસે કેવી રીતે કરવી એની વિગતે વાત કરી છે. ભક્તો, આ અદ્ભુત પછી જ્યારે પૂજામાં ભગવાનને માની ગોદમાં પધરાવવા એવું પણ કીધું પ્રારંભમાં, એવી મૂર્તિઓ બનાવવાની. પછી હવે ભગવાનની પૂજા એવી રીતે પણ કરવાની. પછી બાલકૃષ્ણ પ્રભુને અંગરખૂ, ઝૂલણી આદિ ધારણ કરાવી
અને ભગવાનને પારણિયામાં પણ પધરાવી અને ભગવાનની પૂજા કરવી એવી પણ વાત મહારાજ કહે છે. આવી રીતે ભક્તો ઘણે ભાગે આપણે જ્યારે જન્મોત્સવની અંદર પારણ્યમાં ભગવાનને પોઢાડી બેસાડી અને આપણે પૂજા કરતા હોઈએ, પણ શ્રુતિકા ગૃહની એક ભાવ જે દ્રશ્ય ખડું થાય એવું એક કક્ષ બનાવ્યો હોય, એમાં શ્રુતિકા ગ્રહ હોય, એની અંદર એ દેવકી, પછી એવો બીજો કક્ષ હોય એમાં મા યશોદાજી હોય અને એની ગોદમાં ભગવાન હોય. આવી રીતે જન્મોત્સવની ઉજવણી કદાચ ભાગ્યે જ ભારતમાં થતી હશે, પણ એ શાસ્ત્રીય કેવી રીતે ઉજવવું એની વાત મહારાજ અહીં અદ્ભુત રીતે કરી છે. ઘણી બધી વાત વિસ્તારથી છે ભક્તો, અને એક એક ભાવને વાંચીએ તો કેવી રીતે એ મસ્તક ઉપર લઈને વસુદેવજી ગયા છે એની પણ ભાવના કરવી, કેવી રીતે ભગવાન પ્રગટ્યા, એ બધા જ પ્રસંગોને હૃદયમાં યાદ કરવાના જન્માષ્ટમીના દિવસે. અને એ પ્રસંગોને યાદ કરતાં કરતાં એ ભગવાનની પૂજા આરાધના થાય ને ત્યારે ભક્તો હૈયું એ ભાવમાં પ્રવેશ કરી જાય. એટલે કે આજે જ્યારે જન્માષ્ટમી હોય ને પૂજા કરતા હોઈએ તો એ વચ્ચે જે 5-5.5 વર્ષનું જે કાળનું આવરણ છે એને તોડવા માટે ભગવાનના ચરિત્રોનું ચિંતન કરવાનું, અને એનામાં બુડી જઈએ તો જાણે કે દેહ અહીંયા હોય અને આપણે તો 5000 વર્ષ પહેલાં એ ભૂતકાળમાં ત્યાં મોજૂદ હોઈએ, પ્રત્યક્ષ હોઈએ, એ ભાવમાં પ્રવેશ થઈ જાય એટલે કાળનું આવરણ તૂટી જાય. એ રીતે કાળનું આવરણ તોડીને ઉત્સવની ઉજવણી કરવાની, હૈયાથી ઉત્સવમાં પ્રવેશ કરવાની વાત મહારાજે અહીં અદ્ભુત કરી છે. ભક્તો એ વિસ્તારથી છે, પણ આપણે તો હજી એને સંક્ષિપ્તમાં એને રજૂ કરી છે. એવી અદ્ભુત કથા મહારાજે કરી છે. આગળ ભાદરવા માસમાં ઉજવાતા ઉત્સવોની વાત આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની